નજર કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર। ગુજરાત પોલીસને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે। નડિયાદના કમળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે મોતનો સામાન। ખેડા એસઓજી પોલીસે બાતમીના આધારે જીઆઈડીસીની રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાંથી રેડ પાડી હતી। ફેક્ટરીમાંથી પ્રતિબંધિત નશીલો પદાર્થ ક્લોરલ હાઇડ્રેટનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસને સફળતા મળી છે આ જંગી જથ્થો ઝડપવામાં અને સાથે જ સસ્તા નશાના સામાન તરીકે ક્લોરલ હાઇડ્રેટનો દુરુપયોગ કરવા માટે પણ મધ્ય ગુજરાતમાં આ તમામ જે છે કેમ્પેન ચલાવવામાં આવતું હતું અને સાથે જ પોલીસને આ જથ્થો પકડવામાં સફળતા મળી છે। ત્યારે આ પ્રતિબંધિત જથ્થો મળી આવતા ખળબળાટ મચી ગયો છે। હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે। આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો, એ પ્રતિબંધિત છે। તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે, એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે, એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા। ફેક્ટરીનો સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપાણવી મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે કે જેણે આર્થિક ફાયદા માટે આ કાળા કામને અંજામ આપ્યો હતો અને કોઈ પણ જાતના પરવાના વગર ગેરકાયદે રીતે ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવ્યો હતો। મળતી માહિતી મુજબ આ કેમિકલ અત્યંત ઝેરી છે અને તેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવા માટે પણ કરવામાં આવતો હતો, જે ન માત્ર સ્વાસ્થ્ય માટે જોખમી રૂપ છે પણ સાથે જ મોતનું કારણ પણ બની શકે છે। પોલીસને 3 અલગ અલગ રૂપમાં જથ્થો મળી આવ્યો છે। ફાઇનલ પ્રોડક્ટ જે હોય છે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે, એ અમને 66 કિલો જેટલી મળી છે અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટીરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ, એ 3 પ્રકારના મુદ્દામાલ મળ્યા છે। આખરે શું છે ક્લોરલ હાઇડ્રેટ? ક્લોરીન અને ઇથેનોલ દ્વારા એસિડિક દ્રાવણમાં ઉત્પન્ન થાય છે આ પદાર્થ। ક્લોરલ હાઇડ્રેટને હાઇડ્રોલિસિસ કરી વિઘટિત કરાય છે। વિઘટિત થયેલું દ્રવ્ય અત્યંત નશાકારક બને છે। મેડિકલ સારવારમાં બેભાન કરવામાં ક્લોરલ હાઇડ્રેટનો ઉપયોગ થતો હોય છે, પણ વર્ષ 1991માં તેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો। હાલ સમગ્ર મુદ્દે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે। સાથે જ આણંદ સહિત ગુજરાતના ઓછામાં ઓછા 3 જિલ્લાના તપાસકર્તાઓએ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ક્લોરલ હાઇડ્રેટની હેરફેર કરવામાં આવી હોવાની ધારણા પર કેસની તપાસ શરૂ કરી દીધી છે। ખેડા જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં જુદા જુદા ખાદ્ય પદાર્થો અને દવાઓની ડુપ્લિકેટ ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। સૌથી ગંભીર બાબત એ છે કે ડુપ્લિકેટ હળદર, ડુપ્લિકેટ ઈનો, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ સિરપ અને હવે ડુપ્લિકેટ જે તાળી આવે છે તે બનાવવા માટેનું જે કેમિકલ છે તેની પ્રોસેસ કરવાનો આખો પ્લાન્ટ ઝડપાઈ ચૂક્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે દરેક ઘટનાઓની અંદર ખેડા પોલીસની સક્રિય કામગીરીને કારણે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે। બીજી તરફ જે ફેક્ટરી માલિક છે તેની હાલ ખેડા એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા એસઓજી દ્વારા અત્યારે જે મુદ્દામાલ છે તેને સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મોડી રાત સુધી જે કેમિકલ લિક્વિડના જે કેરબા ભરેલા છે તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે ફેક્ટરી માલિક દ્વારા પોતાની જે જમીન અને ફેક્ટરી જેને ભાડે આપવામાં આવી હતી તેની પણ ખેડા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।